ગીતાબેન, શીલાબેન for giving me chance to speak about this America. એ ટોપિક આજે આપણે મને જ્યારે ગીતાબેને કહ્યું કે તમારે કંઈ પ્રોગ્રામ કરો તો મને એમ થયું કે ચલો હવે ઘણા બધા તાના અલગ અનુભવો છે તો આપણે એ જ શેર કરીએ. અહીંથી ઘણા બધા અમેરિકા ગયા હશે. અમે પોતે પણ જ્યારે 1 મહિનો માટે હું 2007માં અમે લગભગ 35 કે 36 દિવસ જ રહેલા. તે વખતે હું આવી ત્યાંથી તો મને અમેરિકા માટે કોઈ પૂછે તો હું એમ કહેતી કે મને અમેરિકા જરા પણ નથી ગયું. પહેલી વારનો મારો અનુભવ કહું. પછી બીજી વાર, ત્રીજી વાર, પછી અમે તો દર 2 વર્ષે જતા હતા. 2 મહિના ફરીએ, 6 મહિના ફરીએ. પછી નીમ અને ગ્રાન્ટ માટે જે અમારે રહેવું પડતું હતું 6 મહિના, એ વખતે બી થોડો અનુભવ ધીમે ધીમે બદલાતો ગયો. પછી પહેલાં એવું લાગતું હતું કે ફરવા માટે ઠીક છે પણ રહેવા માટે તો નહીં જ, એવું એમ મગજમાં હતું. પછી જ્યારે અમે 3 વર્ષ 3થી વધારે આમ રહ્યા, એક સરખું રહ્યા ને, તો ત્યાંની નાની નાની ખૂબીઓ તમને જાણવા મળી કે કેમ લોકોને અમેરિકા હજી પણ આકર્ષે છે. એને જવા માટે લોકો પાગલ જ છે એમ કહી તો ચાલે. આપણે બીજી બધી વાત પછી કરીએ. હવે એક કેમ તો અમેરિકા તો કેવું છે, પ્રબળ અર્થવ્યવસ્થા અમેરિકા પાસે છે. બીજું પ્રબળ લશ્કરી તાકાત પણ અમેરિકા પાસે છે. ટેકનોલોજી વાઇઝ તમે ત્યાં જો તો પણ તમને એવું લાગે કે ના, ઇટ ઇઝ વેરી અહેડ. આપણે કમ્પેર નથી કરતા કોઈની જોડે, પણ ત્યાંની જે વાતો છે તે જ હું તમને કરવા માંગુ છું. ત્યાં અમેરિકાની એક જગત જમાદારની છાપ છે. આ લીલી નોટનો પ્રભાવ છે. ડોલર એવરીવેર એક્સેપ્ટેડ. હવે ત્યાં તમે જાઓ તો તમને દરેક ધર્મ, દરેક દેશના બધી સંસ્કૃતિના લોકો તમને જોવા મળે. કારણ કે અમેરિકા કેવું છે કે કોઈ અમેરિકન, નેટિવ અમેરિકન બહુ ઓછા છે. બધા ઇટ ઇઝ કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ્સ. એટલે માઇગ્રેટ બધા જ અલગ અલગ, તમે જેટલા જો અલગ અલગ જ દેખાય તમને. હેરસ્ટાઈલ પણ એટલી યુનિક તમે વિચારેલી નહીં હોય એવી બધી અલગ અલગ હેરસ્ટાઈલ જોવા મળે. હવે સંસ્કૃતિ પણ એને લીધે અલગ સંસ્કૃતિ તમને જાણવા મળે. કારણ કે જેમ જેમ તમારું ગ્રુપ વધતું જાય તેમ તેમ તમારા ગ્રુપમાં બધા એક અમેરિકન પણ આવતો હોય, કોઈ ચાઇનીઝ પણ હોય, કોઈ ફિલિપિનો હોય ને બધા જ હોય. એટલે તમને ધીરે ધીરે દરેકે દરેક સંસ્કૃતિનું પણ ધીરે થોડું નાનું પણ તમને એનું એમ થાય કે ના, કેટલું બધા ભલે સંસ્કૃતિ અલગ હોય પણ વિચારોથી, ભાવનાથી બધા સરખા જ છે એવું તમને યુ ફીલ. અને બીજું કે તમે આમ જ્યારે બી જાઓ, તમે આજુબાજુ જો તમે ઓબ્ઝર્વ કરતા હોય અથવા તો કંઈ પણ તમે વસ્તુ જો કે તમે કંઈક મોલ જો કે તો એવું લાગે કે મહેસૂસ કરો કે એટલું બધું ઓર્ગેનાઇઝ છે આખું અમેરિકા. એટલીસ્ટ અમે કેલિફોર્નિયામાં રહે છે તો અમે ત્યાં તો મને એટલું આમ સમજ પડે જ છે કે વેરી ઓર્ગેનાઇઝ, નાનામાં નાની વસ્તુ રાખી છે કે જેને લીધે જનરલ પીપલને તો જરા પણ તકલીફ નહીં પડે. અને એને લીધે એવું ને બીજું એ કેમ છે તો તમને એવું ખ્યાલ આવે કે આખું હવે થોડું બદલાયેલું લાગે. પણ પહેલાં જો અમે 2007માં જ્યારે ગયેલા ત્યારે તો તમને એમ ખબર પડે જ કે આખી દુનિયાનું બુદ્ધિનું ધન છે ને અમેરિકાએ ખેંચી જ લીધું છે. તમને નાની વસ્તુમાં તમને એમ થયું કે આવું એક વસ્તુમાં નવાઈ લાગી એવું ત્યારે લાગતું હતું. હવે થોડું ઓછું લાગે છે પણ તે વખતે મને વધારે લાગેલું. હવે એમ જોઈએ તો ભારત કરતાં તો એ 4 ગણો મોટો દેશ છે પણ વસ્તી 4થા ભાગની, એટલે કે ત્યાંની વસ્તી લગભગ 32 થી 33 કરોડની વસ્તી છે. એટલે જગ્યાની એટલી છૂટ. અમે જ્યાં ફોલ્સમ, હું જ્યાં રહું છું, તમને કોઈ હાઈરાઇઝ જોવા જ નહીં મળે, કોઈ જ નહીં મળે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં લગભગ કોઈનો ફર્સ્ટ ફ્લોર પણ બહુ ઓછા ના હોય. કારણ કે જગ્યા જેટલી તો ઉપર સુધી શું કામ ઉપર બાંધવાની જરૂર જ નથી. એટલે એ રીતે તો ઘણા નાના છોકરાઓ આવે ને તો અમારું એવું છે કે ફર્સ્ટ ફ્લોર છે તો ઘણા છોકરાઓ રમવા આવે ને તો તમારે ત્યાં તો ઉપર જવાનું છે, ચલો આપણે
આ દાદરા પર ચઢ ઉતર કરી. દાદરા પણ એક નવાઈની વસ્તુ છોકરાઓને માટે લાગે. એટલે એવી રીતનું આખી સિસ્ટમ ત્યાંની. હવે સિસ્ટમ વાઇઝ પછી લો એન્ડ ઓર્ડર અને આખું ત્યાંનું કલ્ચર અહીંના પ્રમાણમાં એકદમ અલગ લાગે. તમારે મગજથી સેટ કરવું પડે કે મારે અહીંયા ગમાડવાનું છે ને હું અહીંયા રહેવાની છું તો ગમાડવાનું જ છે. પછી તમને ત્યાંની વસ્તુ ગમતી જાય એવા અલગ, પણ પહેલાં જાઓ ત્યારે તો તમારે મગજથી સેટ થવું જ પડે કે ના હવે આપણા છોકરાઓ છે એટલે આપણો તો ટાઈમ નીકળી જાય. પણ બાકી જનરલી ઘણાને ત્યાં નથી ગમતું. તો એવું કરવા માટે ઘણું બધું છે, પણ જે લોકો કે અમે ચલો કઈ રીતે અમારો ટાઈમ પાસ કરવા માટે અમે શું કરી શકીએ. હવે ત્યાંની બીજી વાતો કરીએ તો ત્યાંનો આપણા અહીંયા એક જ નેશનલ ફ્લેગ હોય. તો ત્યાં નેશનલ ફ્લેગ તો બધાને ખબર છે જે છે, પણ દરેક ત્યાં 50 સ્ટેટ છે તો દરેક સ્ટેટ વાઇઝ પણ એનો એક અલગ ફ્લેગ હોય. એટલે તમારે બધી ગવર્મેન્ટ તો એ તમારો નેશનલ ફ્લેગ પણ હોય ને બીજો તમારો સ્ટેટ ફ્લેગ. એ ત્યાં બધા સ્ટેટના અલગ અલગ પોતાનો એક અલગ ફ્લેગ અને નેશનલ ફ્લેગ, એ રીતના બે ફ્લેગ છે. અને ત્યાંનું નેશનલ સ્લોગન કયું છે કે ઇન ગોડ વી ટ્રસ્ટ. આ એનું નેશનલ સ્લોગન છે. હવે ત્યાંની બીજી વાતો કરીએ તો આપણે આમ નદીઓ અહીંની કેટલી વિશાળ લાગે. તમે નર્મદા જો કે તાપી જો કે બધી ગંગા, મોટી ને વિશાળ નદીઓ લાગે ખમણીની. જ્યારે ત્યાં કેવું નદી તમને એટલી નાની અમારો અમેરિકન રિવર છે મારીએ તો એવું તમને એવું લાગે નહીં કે આ રિવર છે. ઘણી વખત એટલું નાનું દેખાય એમ બીજી જગ્યાએ કંગાળે. પણ ત્યાંના લેક જો જોઉં ને દરિયા કરતા મોટા, એટલા મોટા લેક. અને અમે જ્યાં રહીએ છીએ કેલિફોર્નિયા, ત્યાં અમારી બાજુમાં એક લેક તાહો કરીને વેરી ફેમસ સ્પોટ ઓફ, એ એટલું બધું મોટું છે કે તમે ત્યાં બેઠા હોય તો તમને એમ જ લાગે કે આપણે દરિયા કિનારે જ બેઠા છે. એ એટલો બધો મોટો છે, 3 સ્ટેટને જોડે છે. વેરી બિગ ક્રિસ્ટલ લેક. પછી આ લેક તાહો છે, બહુ જ મોટા લેકો. તો એ ત્યાંની અને વેરી બ્યુટીફુલ. આપણને એવું લાગે કે લેકમાં શું જોવાનું, પણ લેક એટલા બધા બ્યુટીફુલ કે તમને એમ થાય કે ઘણી વખત તો લેક તાહો જોઈએ તો આપણને એમ લાગે કે સ્વર્ગ કદાચ આવું હોય એમ. એટલા સુંદર, એટલા બ્યુટીફુલ. ત્યાંનું બીજી એક તો એમાં કોઈ દિવસ એ ફોર્મમાં તમારે કોઈ કાસ્ટ કે સબ કાસ્ટ કે તમારો રિલિજન, તમે કઈ જ્ઞાત એવું બધું નહીં હોય. એક રેસ હોય તો એ રેસમાં આપણે શું લખવાનું, એશિયન. વી આર એશિયન, એટલે એશિયન કેટેગરીમાં આપણું ગણાય. બીજું વિચારો કે શું શેના ખાના હોય, બીજી કઈ કોલમ હોય એમાં કોઈને ખબર છે? કેટલા મધર, કેટલા ફાધર, કેટલા મેરેજ, કેટલા ડાયવોર્સ, આ બધા કોલમ હોય. એટલે આ બધું બહુ કોમન છે ત્યાં. એટલે એ લોકોને ઘણા, અમારી ફ્રેન્ડ છે અમારા, એના મેરેજ થયા તો એના પેલા જે છોકરો અમેરિકન હતો એની મધરના પણ 2 મેરેજ, પેલાના પણ, એના ફાધરના પણ 2 મેરેજ. પણ જ્યારે પેલા છોકરીએ કહ્યું કે મારા હિન્દુ મેરેજ પ્રમાણે તમારે કરવા જ છે, તો પેલાના બાયોલોજિકલ ફાધર ને મધર જે હતા તે સાથે બેઠા, પણ એની સાથે પેલા બીજા બધા પણ આવેલા. એ લોકોને એવું કંઈ ખરાબ નહીં લાગે કે આપણે કેમ આવી રીતે બેઠા છે કે કંઈ નહીં, બધા સાથે મેરેજ એન્જોય કરે. તો હું પેલીને મેં હસવા પછી કહ્યું, મેં કહ્યું જો અમારી તો એક જ સાસુ, તારી તો 2 સાસુ ને 2 સસરા આવી ગઈ. તને કંઈ એવું લાગે છે કે ના? મારે તો પછી એને બહુ વખત પછી મને કહું કે જો મારા છોકરો થયો ને તો મને એટલું બધું સરસ, કારણ કે આ 2 ફેમિલી બેન એટલો સરસ સાચવે ને આ 2 સાસુ ને 2 સસરા બધા ત્યાં એવું કંઈ છે જ નહીં. એટલે મારે તો ઉલટું બહુ સરસ 2 જગ્યા મળી ગઈ મને, કે બંને સાસુ ને બંને સસરા એને પોતાના છોકરાની જેમ જ રાખે છે. એટલે ત્યાં આવું આમ ધારો કે ડાયવર્સ થઈ જાય તો બી એવું નથી કે એની જોડે સંબંધ નહીં રાખવો કે, ત્યારે આમ એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ અલગ લેવલનું છે. ધીરે ધીરે હોય અહીંયા પણ એવું થવા જ માંડ્યું છે. આપણે વાતો કરીએ ને તો દે આર વેરી રિઝર્વ પીપલ. જનરલી કેવું કે તમારી જોડે બધી વાતો કરે મૂકે પણ લિમિટ પકડે. તમને તમારી
અને બીજું કે ઇન્ડિપેન્ડન્સ ને પ્રાઇવસી, આ બે વસ્તુ તો એટલી મોટી છે ને ત્યાં કે તમને ખ્યાલ પણ નહીં આવે કે આટલી હદ સુધીની છે. એનો એક પછી તમને પછી એક અનુભવ, એક તેમનો એક કિસ્સો છે તે હું છેલ્લે પછી કહીશ. અને કોઈ મોટેથી તો બોલવાનું જ નહીં હોય, આમ તમે એટલું બધું સોબરલી બોલે ને આમ દે આર ગુડ પીપલ. એવું બી નથી, કારણ કે પહેલાં મને એમ હતું કે કેવા આપણો હવે તો ઘણા બધા અમારા ગ્રુપમાં જ છે, તો દે આર વેરી ગુડ પીપલ. બીજી કોઈ રીતે એ લોકોની કોઈ તકલીફ તમને નહીં લાગે. દે આર એ લોકોને આપણું ઇન્ડિયન ફૂડ પણ બહુ જ ભાવે, એવું નથી કે નથી ખાતા, બધું જ ખાય. પણ એ લોકોની એક આખી કેવું કે એ લોકોના વિચારોથી એ લોકો આઇસોલેટેડ જ રહે એવું લાગે આપણને. પછી એટલે તમે ત્યાં કેવું છે કે ધારો કે અમારી જોડે અમારો ન્યૂ છોકરો ગ્રાન્ડસન છે, એની જોડે કોઈ બી અમેરિકન ભણતા હોય સાથે હોય, પણ ત્યાંની સિસ્ટમ જ કે કોઈએ કોઈના માર્ક્સ પૂછવાના નહીં. પછી ઇવન તમે કોઈ કંપનીમાં કોઈને પ્રમોશન મળ્યું છે કે આ છે, તમે કોઈને કંઈ પૂછવાનું જ નહીં, આવી બધી વાતો જ નહીં કરવાની. પર્ટિક્યુલરલી અમેરિકન પંચાયતની આપણે જનરલી મગજમાં એવું આવી જતું હોય કે આપણે પૂછીએ, કોઈનો પગાર તમે નહીં પૂછી શકો, એટલે જનરલી તમે જનરલ વાત કરો પણ તમારી પર્સનલ લેવલની કોઈ વાતો તમે નથી કરી, પૂછાય જ નહીં. અને એ લોકોને બહુ ખરાબ લાગે અને એનું તો પરિણામ ઘણા ખરાબ આવી શકે એવું હું તમને પછી કહું. હવે છોકરાઓને પણ તમે ફોર્સ નહીં કરી શકો સ્કૂલમાં પણ, કારણ કે ટીચરો પણ એ રીતનું જ એ લોકોને ટ્રેનિંગ આપતા હોય કે ઇવન તમારા મમ્મી કે પપ્પા તમને કંઈ કહે તો યુ કમ્પ્લેન અસ. એટલે તમે છોકરાઓને હોય છે કે બધાને માટે ફ્રીડમ અને ઇન્ડિપેન્ડન્સ બહુ જ મોટું છે. પછી બીજું કે આપણી ત્યાં ક્લિનિંગ લેડી આવે કે ત્યાં આપણે કોઈ વર્કરને બોલાવીએ તો આપણે અહીંયા તો કેવું આપણે એને ચા આપીએ, કોફી આપીએ કે નાસ્તા કરીએ. ત્યાં યુ કાન્ટ ઓફર એનીથિંગ, એક વસ્તુ પણ નહીં, ઇવન પાણીની બોટલ સિક્કે એ લોકો બધું લઈને જ આવે ને તમારે ઓફર કરવાનું પણ નહીં. કદાચ ને કંઈ ને કંઈ એને જો થઈ ગયું તો બીજે દિવસે તમારા પર શું કરી દે કે આ અમે એની ત્યાં ખાધું, એની ત્યાં પાણી પીધું એટલે આ તકલીફ થઈ છે, એટલે યુ આર રિસ્પોન્સિબલ. અમારે નથી આપવું બધી વસ્તુ આપણે જેટલી ઓફર કરીએ તો અમુક વાર આપણે યુ કાન્ટ ટ્રસ્ટ. જો કઈ તકલીફ થઈ તો તમારા પર શું કરતા એ લોકોને જરા પણ તકલીફ નહીં થાય. મોસ્ટલી એ લોકો જ બધા મસ્તા ઘૂસેલા હોય, they can't do it all. Because એ લોકો કેમ કે એ નંબર વાળા હોય તો વાત અલગ. કેમ કે એ લોકો જે આવું મેક્સ થયું છે, ઓનર છે ને આ છે ને એનું આપ સ્વાગત કરશે ને પેલું જે આ તો આપણા જનરલ એની વાત અલગ છે, પણ જે અમેરિકન પ્રોગ્રામો થાય ને ટુ ધ પોઈન્ટ પ્રોગ્રામ, કોઈ આ નહીં કોઈ પેલું નહીં કોઈનો ભૂલ નહીં, પણ જે પ્રોગ્રામ થવાનો હોય ત્યાંથી શરૂ થાય ને જે પતવાનું હોય ત્યાં પૂરું કરી દે. વચ્ચે કોઈ તમે પ્રેસિડેન્ટ છો કે પેલા છો કે કોઈનું કંઈ જ નહીં હોય. જે પ્રોગ્રામનો જે એજન્ડા હોય એટલી જ વાતો થાય, એનાથી વધારે આમ તેમ કંઈ જ નહીં. તો આ એક ત્યાંની અલગ સિસ્ટમ છે. હવે તેની છોકરાઓ કે તમે ઘણી જગ્યાએ જાઓ ને બહાર તો લખવાની સ્ટાઇલ આપણે બધા આમ લખીએ, લખવાની આપણી સ્ટાઇલ આમ, ત્યાં બધા આમ પકડીને એમ 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 આમ જ લખે બધા જ. નાના છોકરાઓથી સ્ટાઇલ જ ત્યાંની અલગ છે, બધું જુદી રીતે જ લખે. અને આપણને તો ફાવે પણ નહીં. ઘણી વખત આમ વિચાર કરો પણ એટલા સરસ અક્ષર લખતા હોય લોકો, બહુ ફાઇન લખે. એટલે એ આખી સ્ટાઇલ ત્યાં લખવાની અલગ છે. હવે ત્યાં 18 વર્ષનો છોકરા થાય કે છોકરી થાય એ લગભગ જુદા થઈ જ જાય. એક સિસ્ટમ જ એવી છે, બધા જુદા થઈ જ જાય ને પોતાને જે ભણવું હોય તે ભણે, પણ ઘર તો જુદું લઈ લે, થોડું નાનું લે કે ગમે તે. કારણ કે એ લોકોમાં એની ટીકા થાય. બધા એ લોકોની જે સોસાયટી હોય ને એમાં કે જૂની પેલાનો છોકરો તો હજી 19 વર્ષનો થઈ ગયો છે સાથે જ રહી છે ના, ધીસ ઇઝ આપણા એને અલગ વસ્તુ છે. પણ ત્યાં આપણને એમ થાય કે કેમ છોડી દે છોકરાઓને, પણ એવું નથી. ત્યાં એ લોકો એને બહુ સિરિયસલી ગણે કે ના હજી કેમ એની જોડે રહી છે. છોકરીઓ પણ, છોકરાઓ તો બરાબર, છોકરીઓ પણ બધી જુદી થઈ જ છે. અને છોકરા છોકરી ડેટ કરતા હોય તો ઇટ ઇઝ રૂલ કે
છોકરો જ પ્રપોઝ કરે. કોઈ પણ લેડી છોકરી ગર્લ કાન્ટ પ્રપોઝ. એના બે સાસુ ને 2 સસરા હતા. એની વાત કેટલા વર્ષો રાહ જોઈએ, જ્યાં સુધી પેલો પ્રપોઝ નહીં કરે ત્યાં સુધી મેરેજ નહીં જ થાય. એટલે પણ જ્યારે એણે પ્રપોઝ કર્યું, બહુ મોટી ઉંમર હતી, પણ એ પ્રપોઝ કરે ત્યારે જ મેરેજ તમે કરી શકો. આ તાનો એક રૂલ છે. અને દરેકે દરેક ઘરોમાં બધી બેઝિક નીડ, બેઝિક જે રિક્વાયરમેન્ટ છે ને બધાની સરખી જ હોય. એમાં એવું નથી કે મારા ઘરમાં આ છે ને આ નથી ને પેલું. લગભગ બધા ઘરોમાં પાણીની નળ ને ડ્રેનેજ એ બધું એટલું બધું પાવરફુલ. ઘર બી બધા સરખા, કોઈનું નાનું મોટું બની શકે, પણ અંદરથી બધાની જે બેઝિક સિસ્ટમ બધાને સરખી જ મળે. અને બધાને તમે બહારથી કરો જાઓ ને તો એક સરખા જાણે પેલા ઝેરોક્સ મૂકી દીધા હોય ને એવું લાગે. તમારે કશે બી જવું હોય તો તમારે નંબર તો યાદ રાખવો જ પડે, તો જ તમે એ થાય. અને નંબર પણ કેવો હોય, એવું નથી કે આપણો નંબર ધારો કે મારો 2 છે તો એના પછી 3 આવે, એના પછી 4 આવે, એવી રીતનું નહીં. આખી લાઈન અલગ આ રીતનું ચાલતું હોય. એટલે મારો 2 હોય તો મારા બાજુનો નંબર 6, એના બાજુનો નંબર 10, એ રીતના નંબર છે. એટલે કારણ કે એનું મારી સામેવાળાનું એડ્રેસ લખવું હોય તો એ બી આખું બદલાઈ જાય. એ રીતનું છે. જે તમે જે સ્ટ્રીટ છે ને એ સ્ટ્રીટ પર જ એ લોકોના એડ્રેસ ચાલે. એટલે તમારું બીજી સામેની ગલી, ધારો કે મારી આખી સોસાયટી એક છે તો સોસાયટીમાં ફક્ત આપણે નંબર જ આવે પછી, પણ એવું નથી. ત્યાં મારી સોસાયટીની પાછળની ગલી તો એનું ગલી એ જે સ્ટ્રીટનું નામ હોય એ આવી જાય એમાં. એટલે આખી એની સિસ્ટમ પણ બધી થોડી જુદી છે. પછી સૌથી જો સારામાં સારું જો અમેરિકા કે બીજા ઘણા કન્ટ્રીમાં કે હવા, પાણી ને ખોરાક, જે આપણી બેઝિક નીડ કહીએ આપણે, કે જેનાથી આપણે ઘણું સારું શરીર માટે ઘણું બિલકુલ પોલ્યુટેડ હોય જ નહીં, બિલકુલ પ્યોર પાણી. તો ટેપ પાણી એમાંથી જ પીવાનું, કોઈએ કંઈ કશું ગરમ નહીં કરવાનું કે એને આરઓ સિસ્ટમ નહીં કે કંઈ નહીં. બધું પાણીની બી 24 કલાક આવે, એટલે કંઈ તમારે એનો સ્ટોર નહીં કરવાનો કે એવી કોઈ મગજમારી નહીં. અને ખોરાક તો બધા ઘણાએ જોયા જ હશે કે એટલા ચોખ્ખા મળે ને, બહુ જ પ્યોર બધું. આમ તમે કારણ કે બહાર ખુલ્લામાં વેચાતા નહીં હોય જનરલી, એટલે ઇવન કાંદા બી કાપીએ ને તો એટલું બધું પાણી નીકળે અંદરથી. અને એને લીધે તમે શાક અમારા, મને તો એવું લાગે કે એને લીધે ચડી પણ તરત જાય. અહીંયા થોડી વાર લાગે આપણને, પણ ત્યાં તરત જ ચડી જાય. અને બીજું મોટું બહુ મોટું મળે. આપણા એના કરતા હાઇબ્રિડ બહુ બધી વસ્તુ બહુ જ મોટી. તમારે ઇવન બધી જ વસ્તુ એમ કે અમેરિકામાં બધી જ વસ્તુ બીગ. ઇવન તમારી તાની ચકલી પણ બીગ દેખાય. તાની અમારી પાછળ પેલી ખિસકોલી આવે તો મોટા. ને સસલા અમારા પાછળ, આપણે એમ સસલું આપણા મગજમાં એમ કેમ વ્હાઈટ જ એક છાપ કે આપણે, પણ બધા અલગ અલગ કલરના સસલાઓ પણ જોવા મળે. ગાજર બી અલગ અલગ કલરના ગાજર જોવા મળે. બટાકા બી બધા કલરના જોવા મળે. તમારે સિલેક્ટ કરવું પડે કે મારે કંઈક કયું લાવવું છે. એટલે વેરાયટી, કારણ કે આખી દુનિયાનું બધાનું જ આવતું હોય ત્યાં. એવું નથી. હવે ધારો કે ઇન્ડિયન હોય તો ઇન્ડિયનનું પણ આખો સેક્શન હોય એટલે આપણને એનું મળે, ચાઇનીઝ વાળાનું મળે, કોરિયન વાળાનું બધું. એટલે દરેકે દરેક એનું બધું અલગ અલગ તમને બધું જ જોવા મળે. તો એ રીતે છે. અને મોટું એકવાર આપણે, તમે માની શકો કે લીંબુ કેટલું મોટું હોય. એક લીંબુ મોસંબી જેટલું, બરાબર? મોસંબી જેટલું, તમે કહો મોસંબી જેટલું, બરાબર? એવું નથી. અમે મારી ફ્રેન્ડની ઘરે ગયેલા, અમારી ત્યાં પણ લીંબુનું ઝાડ છે, બહુ જ સરસ લીંબુ થાય. એ લીંબુના ઝાડ પર મને કહે કે પાછળ જો લીંબુનું ઝાડ છે. મેં કહું આ લીંબુ છે? કે આ લીંબુ છે. મેં કહું નહીં, હું નહીં માને, તારું લીંબુ નથી. મેં એટલું બધું બીગ લીંબુ. મેં કહું આ ઝાડ પર ટકેલું કેમ છે? પડી જાય નહીં તો, આટલા બધા વજનથી બી પડી જાય. કે ના, એને કંઈ નહીં થાય, કે હવે તો બહુ લીંબુ થાય. પણ એમાં તમને કોઈ તમે કાપો ને તો એટલો આમ ટેસ્ટ કે જ્યુસ એવું નહીં લાગે, પણ થાય બધું મોટું ને મોટું જ થાય બધું. એટલે ત્યાં બધી વસ્તુ મોટી મળે. માણસના મગજ નાના મળે, બાકી બધું વસ્તુ મોટી મળે. પાણીથી જે આપણા વોટરબોર્ન ડિસીઝીસ હોય, આપણા બીજા ડિસીઝ કોલેરા છે કે જોન્ડિસ છે કે, તો
અમારી ફ્રેન્ડ છે નર્સ, કેમ કે મેં મારી જિંદગીમાં જોયા જ નથી અહીંયા કોઈ. એ લોકો તો પેરાસિટામોલ આપતા બી કશું નહીં, પૂછી ના પેરાસિટામોલ આપે તે પણ બી બીજું કંઈ નહીં આપે હા. તમને. અને બીજું કે પણ ત્યાં એલર્જીનું પ્રમાણ બહુ જ મોટું છે. એટલી બધી લોકોને એલર્જી છે, તો એને લગતા અલગ અલગ એલર્જીના અમારા અહીંયા તો છે કે એવા ફૂડ આવા દુકાનો જ અલગ છે કે જેમાં તમને આ એલર્જી છે ને તો તમે અહીંથી આ લો એટલે એલર્જીને પણ એ લોકોએ દૂર કરીને એને લગતા બધા સ્ટોરો બનાવ્યા છે. એટલે ધારો કે કેક પણ બનાવવી હોય ને તો એ રીતની કેકનો ઓર્ડર કરો ને તો એ પણ તમને મળી જાય. મને આની એલર્જી છે, આ છે, આ છે, આ છે, તમારે લખી દેવાનું તો પછી પણ આ તો મારી એક ફ્રેન્ડ છે, એની હમણાં છોકરી લગભગ 7-8 વર્ષની થઈ ગઈ. 7-8 વર્ષની થઈ ગઈ કે બધી જ એલર્જી. એ છોકરીને એટલી બધી એલર્જી છે, ફક્ત એ રાઈસ ખાઈ શકે અને આપણી બધી પ્રોટીન દાળ છે બધી આપણે કહીએ ને એ બધું એ ખાઈ શકે. બાકીની દૂધથી માંડીને તેલથી માંડીને સિંગદાણા કે તમે પીનટ્સ ને એ તો બહુ જ હોય છે, એ તો બહુ જ બધાને હોય. અને નટ એ બેની એલર્જી અને વીટ પણ નહીં ખાઈ શકે. એટલે એ છોકરીને એટલું બધું ધ્યાન રાખવું પડે. એ લોકોએ સ્કૂલમાં પણ કેવું પડે, કારણ કે જનરલી બધા ખાતા હોય, છોકરાઓને મન થઈ જાય. એટલે પણ હવે એ છોકરાઓને જ પહેલેથી એ લોકોએ ટ્રેન કરવા પડે કે તારે જ ના કહેવાની, ત્યારે જ ના કહેવાની. એટલે અમે તો કોઈને પણ આપણે બોલાવીએ ને તો પહેલાં છોકરાઓને બધું બરાબર પૂછવું જ પડે કે ભાઈ કોઈ એલર્જી નથી ને, એના પેરેન્ટ્સને પૂછી લેવું પડે. એટલે એ એલર્જીનું પ્રમાણ બહુ મોટું છે. અમારા અહીંયા એક એના ફાધર મધર આખું ફેમિલી ડૉક્ટર. એ છોકરો પણ એટલો હોશિયાર 12th હતો. હવે એને પીનટની એલર્જી. હવે એ છોકરો કોઈ એમાં ગયો કોઈ ફ્રેન્ડ એના ફ્રેન્ડની પાર્ટીમાં, એના ઘરે હશે. હવે સમહાઉ પેલી ચટણીમાં કોઈકે નાખી દીધી હશે પીનટ. હવે છોકરાને કંઈ એવો ખ્યાલ નહીં આવ્યો, અથવા એનું નસીબ ખરાબ એમ કહીએ તો ચાલે. બધાએ ખાધું, એ ખાધો, ઓન ધ સ્પોટ હી ડાઈડ. એટલો બધો બ્રિલિયન્ટ છોકરો 12th નો, જેના આખા ઘરમાં બધા ડૉક્ટર, પપ્પા મમ્મી ફાધર, એના ગ્રાન્ડ પેરેન્ટ્સ બધા ડૉક્ટર, પણ એને બચાવી નહીં શક્યા. તો આ એલર્જીનું પ્રમાણ ત્યાં બહુ જ મોટું છે. સિવિયર એલર્જી. તમને નવાઈ લાગે, એક એલર્જીનો કિસ્સો સાચો ખોટો મને નથી ખબર, પણ એક ડબ્બામાં, ટ્રેનના ડબ્બામાં બધા બેસીને ખાતા હતા. તો એક છોકરો સિંગ ખાતો હતો, દૂધ, તો પેલા બીજા છોકરાને તકલીફ થવા માંડી. આટલે એની સ્મેલથી પણ એને હી કાન્ટ બેર. એટલે આ હદ સુધીની એલર્જી છે. અમારે એક ફ્રેન્ડ હતા અમેરિકાથી, ડૉક્ટર આવેલા, એના છોકરા છે ને નાના નાના. હું ગીતાને ઘરે જમવાનું રાખેલું. હવે એના છોકરાને મૂકીને એ લોકો શોપિંગ કરવા ગયા. હું ને ગીતા 2 જણા રસોઈ બનાવું. તે વખતે તો બહુ નાના હતા. તો રસોઈ બનાવીને એમ કે ચાલ આપણે જમાડી દઈએ. આવે પણ ભૂખ લાગી છે, એને પેલું મોનથાળ બનાવ્યું, ચણા દાળ એ લઈ. મગજમાં જ નહીં આવે કે આના મોનથાળ નહીં ખવાય. ગરમ ગરમ પેલાને એટલો ભૂખ લાગી હતી ને કે આંટી ભૂખ લાગી છે, ખવડાવ્યો જે તકલીફ ચાલુ થઈ. કનકભાઈને તો આખી રાત એડમિટ કરી, પણ એટલો સિવિયર એટેક આવે ને, સિવિયર જ થાય. એટલે એ લોકોને ને આપણે અહીંયા થાય તો આપણે ક્યોર કરી શકીએ છીએ, પણ એ લોકો હવે એક છોકરાને તો એવું સિનિયર્સની વાત કરીએ. કેમ છે તમારા સાસુ? પ્લીઝ જરા હવે જાય એવું છે. હવે સિનિયર્સની વાતો કરી મળે તમને સિનિયર્સ માટે ઓછા ભાવના મકાનો પણ એ લોકોને ઓફર કરે. પ્લસ ફૂડ તમારે જો કંઈ જોઈતું હોય ને એનું જો આખું ડીપ એને લેવું હોય તો દર મહિનાની એ લોકો એ પણ તમને આપે. પ્લસ ફ્રી બસ સર્વિસ મળે. તમારે ધારો કે જવું હોય કશે તો તમે ફોન કરો તો તમને આવી પણ લઈ પણ જાય ને પાછા મૂકી પણ જાય. તો આવી બધી સર્વિસ સિનિયર્સ માટે તો છે. ડે કેર ને એ બધું કરું. પછી પાર્ક છે કે થિયેટર
થિયેટર છે કે ડિઝનીલેન્ડ છે કે કશે એના માટે પણ ત્યાં જો જાઓ તો એમાં પણ તમને મોટું કન્સેશન સિનિયર તરીકે મળે. પણ બધે છે હા, યુરોપિયન કન્ટ્રીમાં બધે જ છે આ બધું બધે છે. લોકોની એજ લિમિટ કેટલી? ત્યાંની 65 છે. અને અમારી વાત કરીએ તો આપણે ગ્રીન કાર્ડ હોલ્ડર છે, હવે અમે તો કશું નથી કરતા હતા અને એક પેની ટેક્સ તરીકે પણ ભર્યો નથી, છતાં પણ અમારું મેડિકલ ટ્રીટમેન્ટ બધી ફ્રી મળે. એ કદાચ કેલિફોર્નિયામાં સ્ટેટ વાઇઝ અલગ છે, એટલે જ હું કહું છું કે કેલિફોર્નિયામાં એ બધું ફ્રી મળે અમને. તો એ આપણે મોટી વાત ગણાય, કારણ કે આજે જે છે તે મેડિકલ છે. અમને બંને બધું પૂછેલું કે તમને which one do you want? તો આપણે ખાવાને માટેનું એવું અમે કશું નહીં કર્યું, ખાલી અમને મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી મળે એ જ ફોર્મ ભરેલું, કારણ કે ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. તમારા બિયોન્ડ લિમિટ ઉપરનું એટલું બધું મોંઘું છે કે તમે જો કંઈ ત્યાં થાય તો અમારે સીધા ઇન્ડિયા આવી જવું ઇઝી પડે, કારણ કે નહીં તો ત્યાંની ટ્રીટમેન્ટ બહુ જ મોંઘી પડે. કવર થાય છોકરાઓમાં, એનું કવરેજ હોય પણ તો પણ તમને ત્યાં મોંઘું અને પછી આ વાત એક વસ્તુ છે કે ટ્રીટમેન્ટ ફ્રી છે. આ એક વસ્તુ જે મને નથી ગમતી ત્યાંની તે મેડિકલ, કારણ કે અહીંયા આપણે એવી રીતે ટેવાયેલા છે કે આજે અમને તકલીફ થાય તો આપણે એઝ એ ડૉક્ટર તરીકે બી તમને જલ્દી મળી જાય, એપોઇન્ટમેન્ટ બી મળી જાય, તમને ટ્રીટમેન્ટ પણ મળી જાય બધું. પણ એક જનરલ પણ પબ્લિકને બી એટલી તકલીફ નથી પડતી. ત્યાં તો તમને તમારા માટે એપોઇન્ટમેન્ટ માટેનો ફોન કોલ માટે બી 2 મહિના કાઢી નાખે, એટલું બધું અઘરું છે. એટલે માણસને આ એક જે મને નથી ગમતું તે આ જે કોઈને નથી ગમતું. પછી છે ને એપોઇન્ટમેન્ટ વાળું કોઈ નથી. ના પછી ઇમરજન્સીમાં જવું પડે. પણ ઇમરજન્સીમાં જાઓ ને, ઇમરજન્સીમાં તમે કોઈ પણ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં તમે દાખલ થાઓ ને તો તમારી પાસે કોઈ ડિપોઝિટ નહીં મુકાવે, તમને કોઈ કાગળ કે કઈ મેડિક્લેમ છે કે આ છે કશું જ નહીં પૂછે, સીધા અંદર ટ્રીટમેન્ટ આપે. પેલા આપણે વિજયભાઈ એક્સપાયર થઈ ગયા ને એની વહુની ડિલિવરી ડિલિવરી થતી હોય ને 2 દિવસ રાહ જોઈ પણ સીઝર થતા નથી, બહુ જ ઓછા સીઝર થાય. હવે આપણે બીજી વાત કરીએ તો સેલિબ્રેશન, તો ત્યાં કયા સેલિબ્રેશન વધારે થાય છે? એક 4th of July હમણાં ગયું. આપણા અહીંયા જે જનરલી ઓછા થતા હોય એ સેલિબ્રેશન ત્યાં વધારે ડબલ ડિજિટમાં 9 થી 10 વર્ષમાં થાય ને, એટલે તો છોકરાઓનું સેલિબ્રેશન બહુ ગ્રાન્ડ લેવલ પર બધા 16 પછી એના કરતા પણ વધારે સ્વીટ 16. એ તો કહું સ્વીટ 16 છોકરીઓ માટે, એ છોકરીઓ માટે જ છે. હા છોકરીઓ અને માટે. એનામાં તો અમારી બાજુના જ ઘરમાં હમણાં છોકરીનો હતું તે અમે જોયું છે, શું ઘરને સજાવેલું, શું બહાર મોટા મોટા બેનર લગાવેલા સ્વીટ 16 ના. તો આખા ઘરની બહાર આખા બધાને ખબર પડે કે આ ઘરમાંની છોકરી સ્વીટ 16 વર્ષની થઈ ને પછી એ છોકરીઓ એટલી સરસ તૈયાર થઈને પેલી લેમ્બોર્ગિની હોય ને મોટી એમાં રાઈડ લે, કાં એને જે ગમતું હોય ને એને ગ્રુપ જોડે એટલો બધો ખર્ચો એના ફાધર મધર કરે. એટલે સ્વીટ 16 નું સેલિબ્રેશન બહુ ગ્રાન્ડ રીતે બધા કરે. બીજું સેલિબ્રેશન 21st નું કરે. તો કેમ કે 21st એ લોકો દે કેન લીગલી ડ્રિંક, એટલે આમ પીતા હોય એવા અલગ છે પણ દે કેન લીગલી ડ્રિંક. તો એ લોકોને 21st નું પણ બહુ મોટું સેલિબ્રેશન, જેને જે હોય હવે આપણા જેવા તો કંઈ નહીં હોય તો આપણને 21st આપણા છોકરાઓમાં પણ એ નહીં આવે, કારણ કે એ લોકો એવું છે નહીં, અમારે તો નથી. એટલે એ લોકોને એવું 21st નું નહીં લાગે. પણ જે અમેરિકન કલ્ચરમાં 21st 16 જો છોકરી હોય તો 16 ને 21st નું બધા જ કરે. ને પછી બીજું સેલિબ્રેશન 40 years, જે મેં અમારો કારણ કે જય 40 નો થયો એનું કર્યું, પ્લસ એના ગ્રુપમાં બધાના લગભગ એ જ લેવલના બધા હોય છે અત્યારે. એટલે બધાનું જે કરે તો આપણને એમ થાય કે ઓહો આટલું બધું 40 નું મહત્વ છે અહીંયા એમ. એટલે એવું કે ના લાઈફ બિગિન્સ એટ 40 અને એને લીધે એમ કે ત્યાર પછી તમારે યુ
એલર્ટ થઈ જાઓ કે નાવ તમારે તમારી થોડીક લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે એટલે એ રીતે પણ 40 નું પણ બહુ જ સરસ રીતે બધા કરે. ફેસલા જોયું છે આપણે તો જોયેલું છે. જોયું છે ને જોયું. એમાં ખબર છે શું છે આખું જ્યુરી હા, આખી એક કેસ પર જ આખું એના પર આ બધાના ડિસિઝન ચાલે. બધાના ડિસિઝન નહીં બરાબર. હા. આપણા અહીંયા એવું નથી. અહીંયા નહીં. આપણે કોઈનું કમ્પેર નથી કરતા પણ ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ કે મને આ બહુ ગમે હા. કે અમારે રત્ના સિટીઝન થઈ ગયેલી. હવે એને જેવા તમે સિટીઝન થાઓ ને તો તમને ત્યાંની કોર્ટમાંથી જ્યુરી ડ્યુટીની એક સર્વિસ આવે. એ તમારે તમે ના કહી જ નહીં શકો એને માટે. ઇફ યુ આર સિટીઝન ને ઇફ યુ આર કેપેબલ કરવું જ તો તમારે કરવી જ પડે. તમે કોઈ સંજોગોમાં તમારું ઘરનું ગમે તે ફંક્શન હોય કે ગમે તમે ના કહી જ નહીં શકો. એમાં તમને ગવર્મેન્ટની કે નોકરીમાંથી પણ તમને એ દિવસે રજા મળી જાય. એને શું કરવાનું કે ધારો કે એ ગઈ તો એને સવારથી જવાનું હોય. હવે તે દિવસ તો એની બર્થડે જ હતી છતાં બી એને કંઈ થાય જ નહીં કારણ કે જ્યુરી ડ્યુટી ઇઝ જ્યુરી ડ્યુટી. તમારું આવે એટલે તમારે જવું જ પડે. એને કોર્ટમાં જવાનું જે કોર્ટનું જ્યાં આવ્યું હોય તે કોર્ટમાં જાય એટલે પછી તમારા જેવા ઘણા બધાને બોલાવેલા હોય જે વર સિટીઝન. એમાંથી આ એક કેસ ચાલે છે બરાબર. એ કેસના 2 વકીલો બંને પક્ષના. એ બંને પક્ષના વકીલ એને મળે. જેટલા બધા બોલાવેલા હોય એ બધાને મળે ને પૂછે તમને કે તમે બધી વાતો કરે એટલે પેલા વકીલોને ખ્યાલ આવી જાય કે આનામાં કેટલી ગટ્સ છે ને કેપેબિલિટી છે કે અમે એને જજ તરીકે રાખી શકીએ. તો એવા 10 15 20 જેટલાને બોલાવે ડિપેન્ડ અપોન ધ કેસ. તો એ બધાને બોલાવે અને એના દેખતા જ આખો કેસ ચાલે અને યુ હેવ ટુ ગીવ યોર જજમેન્ટ અને એ કેસ માટે યુ આર વન ઓફ ધ જજ. ને આ રીતે બધા કેસોનો પણ નિકાલતા થાય છે. તો આ એક અલગ વાત છે જે કે એક તમને પણ બધું જાણવા મળે કે કોર્ટમાં કેવા કેવા કેસો આવે છે. આખું કોઈ દિવસ ગયેલા નહીં હોય જોયેલો નહીં હોય પણ એ તમે જાઓ તો તમને ખબર પડે. હવે ધારો કે અમે ઇન કેસ જો સિટીઝન બનીએ તો વી કેન સે નો કારણ કે અમને ત્યાંના જે લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય કે વકીલની વાતો કે આમ સ્ટીલ અમને ત્યાંની એટલી એક્સેન્ટ ખબર નથી પડતી કે બધું બરાબર નથી ખબર પડતું તો વી કેન સે નો કે ના અમે ભલે સિટીઝન છે અમારા પર ભલે જ્યુરી ડ્યુટીનું સર્વિસ આવી છે પણ વી કાન્ટ એબલ એટલે અમે એટલા એબલ નથી તો અમે ના યુ કેન સે નો ને એ પેલા વકીલ જ નક્કી કરી જ દે કે ના આનાથી નહીં થશે. પણ આ એક અલગ સિસ્ટમ છે કોર્ટ માટે. પછી એક એ રૂકા હુઆ ફેસલામાં આ જ હતું. બધા અલગ અલગ ડિસિઝન ને બેસાડીને એને એની પાસે બધું જજમેન્ટ કરાવે. છે કે મૂવી મૂવી છે આખું હિન્દી મૂવી છે. પંકજ કપૂર પંકજ કપૂરનું બહુ જ બહુ fine બધા actor છે. ખાસું એક્ટર છે. બધા મૂવીનું શું નામ? એક રૂકા હુઆ ફેસલા. બધાના જજમેન્ટ પરથી પછી આપણને લાગી જ આવે કે આ બી બરોબર કે આ બી બરોબર. ઓપિનિયન આપે પણ એમની એ જજમેન્ટ એ તમે જે લોકો એ લોકો દે કન્સિડર એવું નથી. એટલે તમારે બરાબર ધ્યાન રાખવું પડે ત્યારે કેસ ચાલતો હોય ત્યારે. એવું નથી કે તમે ખાલી બેસી ગયા. હા એટલે એના પ્રમાણે તમારે તમારું જજમેન્ટ તે કન્સિડર અને તો 25 જણ જેનું છે ને પછી વધારે થાય તે પ્રમાણે જજમેન્ટ એ પ્રમાણે કરે પણ જ્યુરી હશે જ્યુરી છે એ જજ નથી જજ નથી પણ એ પેનલ જે બેઠી હોય ને આખી, કેટલા બધા તો પિક્ચરમાં એમાં એના પ્રમાણે લોકો પછી કરે. પણ આ તમને કોઈ દિવસ તમારે એક દિવસ માટે હું તમે જજ તરીકેની તમને કશું ખબર જ નથી કે તમારે કઈ રીતે એમાં આગળ વધવાનું. આ તો તમને એક અનુભવ મળે કે કઈ રીતે આપણે આપણું જજમેન્ટ પણ લખવું. આપણે તો નહીં કરી શકીએ પણ યંગ બીજું તો વ્હીલ કરવું બહુ જરૂરી છે. કોઈ પણ યંગ હોય તો એને પણ વ્હીલ તો કરવું પડે કારણ કે જો વ્હીલ તમે નહીં કરેલું હોય ને ધારો કે અમે તો કાંઈ આપણે કમાયા નથી કે પણ ધારો કે આપણા છોકરાઓ જે સેટ થયેલા છે એને પણ વ્હીલ કરવું પડે. નહીં તો જો વ્હીલ નહીં કરેલું હોય ને તો બધું જ ગવર્મેન્ટ લઈ જાય. બાય લો ઇટ ઇઝ એને ગવર્મેન્ટમાં જતું રહી. પછી તમે વકીલ રાખીને તમે પાછળ લડીને લો દેટ ઇઝ અનધર થિંગ. પણ વ્હીલ હોય તો તમને સીધું મળી જાય. બાકી
અધરવાઇઝ તમને નથી મળતું. આ તાનો બીજો એક અલગ કાયદો છે. ને બીજું કે હસબન્ડ એન્ડ વાઈફ હોય ને તો એને ધારો કે હસબન્ડને કંઈ થાય તો એ વાઈફનું જ ચાલે એમાં, અને વાઈફને કંઈ થાય તો હસબન્ડનું જ ચાલે. પછી પેલાનો ફાધર હોય કે પેલી ફાધર હોય કે મધર હોય, કોઈનું કશું ચાલે નહીં જ્યાં સુધી હસબન્ડ વાઈફ તરીકેનું તમારું સ્ટેટસ હોય તો તમને એ બેનું જ એમાં ચાલે, બીજા કોઈનું કંઈ ચાલે નહીં. એક કિસ્સો એ છે કે મારી એક ફ્રેન્ડ છે ને એના કાકાને કાકી બાઇક પર જતા હતા. હવે બાઇક તો બહુ રિસ્કી જ કહેવાય, કારણ કે ત્યાં તો બધી કાર એટલી ફાસ્ટ જતી હોય. બંને જણને એક્સિડન્ટ થઈ ગયો અને પેલો તો ઓન ધ સ્પોટ ખલાસ થઈ ગયો, કારણ કે મોટું કંઈ ટ્રેલર વોટેવર, એટલે પતી ગયો. અને પેલી એની વાઈફને થોડું વાગેલું હતું, પણ તે બી સી વોઝ અનકોન્શિયસ. એટલે પછી ખબર પડી, એટલે આખા ફેમિલીને એના પેલા છોકરો જે હતો જે ઓફ થઈ ગયો, એના પપ્પા મમ્મી બધા, એના દાદા દાદી બધું જ હતું આખું ફેમિલી. ઓકે, ના વી કાન્ટ ગીવ યુ બોડી, અમે એની વાઈફને જ આપી શકીએ બાય લો. એની જ્યાં સુધી એની થાય સિગ્નેચર. હવે પેલી તો કોમામાં, હવે એને કેવી રીતે, અને સપોઝ એ બંધમાં આવે તો બી એને એકદમ તો કહેવાય નહીં કે ભાઈ એને તો આવું થઈ ગયું છે. પણ એને એવું લાગ્યું કે આ બોડી અમારે આપવા જેવું જ નથી, કારણ કે એટલું ખરાબ થઈ ગયું છે કે વી કાન્ટ ગીવ યુ, કે આપણે તમારા જે હોય તે એને ઇન બિટવીન એની વાઈફ બી થોડીક એ થઈ ગઈ. પણ આ એક નિયમ છે કે હસબન્ડને કંઈ પણ થાય તો એની વાઈફ, એના ફાધર, એની મધર બધું કે, પણ એ લોકોનું કોઈનું કશું ચાલે નહીં. બોડી તો નહીં જ મળે તમને જ્યાં સુધી પેલીની કન્સેન્ટ નહીં મળે ત્યાં સુધી. એટલે આઈધર તો એ છે. અને પછી તાનું ટ્રાફિક મેનેજમેન્ટ. જો અમેરિકા જો કોઈ જીત્યું હોય ને તો થોડોક ભાગ એમાં એનો ટ્રાફિક મેનેજમેન્ટનો પણ છે, કારણ કે આટલું બધો ત્યાં બધી કાર જ ચાલતી હોય, પણ સિગ્નલ એટલા બધા પાવરફુલ બરાબર આમ ચાલે, કોઈ દિવસ એમાં કંઈ તકલીફ થાય જ નહીં. નીચેની પાર્ટ જે બધા લાઈનો દોરેલી હોય, વ્હાઇટ લાઈન, યલો લાઈન, ટૂટક લાઈન, એ બધી બી કોઈ દિવસ તમને આટલી પણ બગડેલી લાગે નહીં, બધી પરફેક્ટ જ હોય એમ, અને એના પર જ બધું ચાલે. અને બાકીનું સેન્સર એટલા પાવરફુલ સેન્સર કે એવું નથી કે અહીંયા એકવાર આપણે અહીંયા લગાવી દીધું કે ભાઈ 30 સેકન્ડ, તો એવું નહીં. એ સેન્સર અમારા એટલીસ્ટ અમેરિકામાં એવું, કેલિફોર્નિયામાં એવા છે સેન્સર કે ડિપેન્ડ્સ અપોન ટ્રાફિક એટલા સેન્સર ચાલે. એટલે ધારો કે અત્યારે ટ્રાફિક નથી તો એ એમને પણ નીકળી જવાય, પણ ટ્રાફિક વધારે હોય તો એ ડિપેન્ડ એના સેન્સર. તો આ એક બહુ મોટું છે. ટ્રાફિકનું જે મેનેજમેન્ટ છે ને એટલું સરસ છે ને એટલું બધું ડિસિપ્લિન છે કે આટલી બધી કારોને પણ તમને એક્સિડન્ટ બહુ જ ઓછા સાંભળવા મળે. એનું ને ત્યાં હોર્ન તો કોઈ વગાડતું જ નથી. તમને હોર્ન વગાડે તેમ થાય તો કંઈક થયું કે હોર્ન કેમ વગાડવા. ને એક સામાન્ય રસ્તા તમે નાના જો સિટીમાં બી તમે ચલાવો ને કાર, તો એની 65 કિલોમીટરની સ્પીડ લખી હોય ને, અને ઓછામાં ઓછી હોય એની વચ્ચે જ ચલાવવું પડે. તમે ધીમે ધીમે ચલાવો તો પણ તમારા પર ટિકિટ આવી જાય, તમે એનાથી ફાસ્ટ ગયા તો પણ ટિકિટ આવી જાય. એટલે તમારે સ્પીડનું બધી ફાસ્ટ જ જતી હોય. અને ફ્રીવે કે હાઈવે પર તો લગભગ 90 કિલોમીટરની સ્પીડ તો જોઈએ જ એમ. એનાથી જો ઓછી હોય તો બી તમને પોલીસ પકડી લે. એટલે મેન્ટેન કરવું બહુ જ જરૂરી था જે બી. એટલે એક ડિસિપ્લિન, એક ઓર્ગેનાઇઝ ડ્રાઈવર જ ત્યાં કરી શકે, નહીં તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ વધારે પણ રહે. પણ એટલા હજી સુધી અમે સાચું કોઈને એક્સિડન્ટ થયેલો પણ જોયો નથી, આટલો વખત અમે રહ્યા તો અમે. એટલે એ છે. અને બીજું એક જો તમને ખબર હોય તો એક કારપુલની સિસ્ટમ છે. એટલે કારપુલની આખી લેન જ જુદી. એ કેવું કે 2 કે 2 થી વધારે હોય ને તે જ એ લાઈનમાં ચલાવી શકે. એટલે એનાથી શું થાય કે જનરલી એક જવાવાળાને એમ થાય કે ચલો અમે 2 જણ સાથે જઈએ તો કારપુલમાં જઈએ તો એનાથી પોલ્યુશનમાં બી કંટ્રોલ થાય, તમારા પેટ્રોલની બી બચત થાય, ને બીજું કે તમે જલ્દી જઈ શકો, કારણ કે એ લેનમાં ફક્ત એ જ જઈ શકે, બીજા કોઈ એલાવ નથી.
એટલે આ બધી તાની સિસ્ટમ છે કે જેને લીધે ટ્રાફિક ઇઝ વેરી ઇઝી. ભલે આમ કોમ્પ્લિકેટેડ લાગે આપણે કે આમ આટલું બધું બહુ આમ દૂર જવાનું છે કે આ છે, પણ આ ટ્રાફિકમાં તમે એવું નથી કે તમે એટલી બધી બહુ ઘેરાઈ જાઓ. અને બીજું એક વસ્તુ છે કે જ્યારે બહુ ટ્રાફિક હોય, ધારો કે આપણે એમ માનીએ કે સુરત આગળ આપણું બહુ હાઈવેની વાત કરું છું, અંદર ઇન્ટરનલ રોડથી નહીં, હાઈવે પર ધારો કે સુરત આગળ બહુ જ ટ્રાફિક ભેગો થઈ ગયો છે, તો ઓટોમેટિકલી નવસારીથી ત્યાંની પોલીસ એને કઈ રીતે કંટ્રોલ કરે. નહીં તો આપણે કેવું કે ભાઈ એકની પાછળ બીજું ને બીજા કિલોમીટર સુધી એ લાઈન લાંબી જતી રહી. તો અમે તો જોયું પણ છે કે ધારો કે નવસારી આગળ છે ને અહીંયા સુરત આગળ આખો ટ્રાફિક જામ છે, તો નવસારી આગળથી એક પોલીસની કાર હોય ને તે આખો આ જે રોડ હોય ને કરતો ધારો કે અહીંથી જતો અહીંથી નીકળીને આખી પોલીસની એક કાર આમ જાય પછી આમ જાય આખી. એટલે આ પાછળનો ટ્રાફિક, અને ત્યાં કોઈની હિંમત નથી કે પોલીસને ઓવરટેક કરી શકે, તો એ આમ કરતું ધીરે આમ જાય. એટલે તમારે એની પાછળ જ ધીરે ચાલવાનું. ઇન બિટવીન આગળનો ટ્રાફિક બધો રિલીઝ થઈ ગયો, ને પછી જેવો રિલીઝ થઈ જાય એટલે પછી પેલી કાર અંદર પોલીસની કાર જતી રહી. અને બીજો એક નિયમ એવો છે કે તમે સ્કૂલ બસને પણ કોઈ દિવસ ઓવરટેક નહીં કરી શકો. સ્કૂલ બસ તમારે બહુ દૂરથી ધ્યાન રાખે બધા જ ક્રોસ નહીં કરી શકે. વેહિકલ જરા પણ એની આગળ પાછળ બધા સ્કૂલ બસ એટલે ઓહો. એટલે સ્ટોપની સાઇન જ હોય, એટલે સ્ટોપ જ થાય. એમાં અમારી પલક પહેલી વાર તો સડસડાટ ગઈ ટિકિટ આવી જ જાય પહેલી જ વારમાં. એની તો બહુ જ મોંઘી છે, બહુ જ તમારે કરવું પડે. વકીલ રાખો તો વકીલ બી એટલા જ લે. ના એ તો તમારે એક ટિકિટ આવે, 2 ટિકિટ આવે, 3 ટિકિટ આવે એટલે તમારે પછી તમારે સમજી જવાનું કે તમારું લાયસન્સ ગયું, પછી તો તમારે બહુ બધી એની પાછી બીજી પરીક્ષા આપો અને બધું બહુ છે. એટલે જનરલી રૂલ રેગ્યુલેશન એટલા સ્ટ્રિક્ટ કે બધા ફોલો કરે જ, સિવાય કે હા. અને કોઈ ડ્રંકન ડ્રાઈવર હોય ને કોઈ વાર, પછી કોઈ બી સેલિબ્રિટી કેમ નહીં હોય, એને એકવાર તો મૂકી જ દે અંદર. ત્યાં એટલા બધા સ્ટ્રિક્ટ કાયદા કે તમે ગમે છે કે ભાઈ હું આમ છું તેમ છું, ચાલે જ નહીં. તમને ડ્રંકન પકડા એટલે એને સીધો પહેલા તો મૂકી દે. તો આ બધી તાની સિસ્ટમ છે. ત્યાં પોલીસનો એટલો દર છે ને, હાઈવે પોલીસનો, કે જતા હોય ને તો આવી એમ ગાડી લાલ પીળી લાઈટ વાળી એટલે એક જણે લડાય, બધા ગભરાય. પોલીસથી બધા જ પ્રાયોરિટી ચાલવાવાળાને બહુ દૂરથી ચાલવાવાળાને પહેલી પ્રાયોરિટી આપવી પડે. ચાલવાવાળો હોય ને એ તો ક્યાંયથી ઊભો રહી જાય, કેટલે દૂરથી ઊભો રહે. ત્યાં લાઈફની બહુ કિંમત. લાઈફની કિંમત. કેમ કે બધા શું મારે નહીં કરે ને તમારે બહુ મોટું આપવું પડે. હવે ત્યાં બીજો જે પ્રેમ છે ભાઈ, કૂતરા ને બિલાડા પર એટલો બધો પ્રેમ કે આપણને એમ થાય કે જો બીજો જો જન્મ કૂતરા તરીકે મળે તો આપણે અમેરિકામાં લેવો પડે. એટલું બધું એ લોકોનું વેલ્યુ છે, એટલું બધું એ લોકોને માને ને આમ છોકરાની જેમ જ રાખે. એક વાર તો મેં જોયું છે કે એના 3 છોકરા પેલી એની કોઈ મેડ તેને તે જોડે ચાલે ને પેલું મને એમ કે એના કરતા નાનું છોકરું હશે, એ નજીક જોયું તો એનું કૂતરું માય પણ એવી રીતે જ રાખે કે જાણે છોકરું જ છે ને પોતાના છોકરાને સાઈડ પર. આ ખબર નહીં કઈ જાતનું છે. અને અરે પલકને ત્યાં નેની આવતી હતી તો એ કહેતી હતી કે બીજે ત્યાં જતી હતી ને, લોકો બહાર લઈ જાય તો એ લોકોને બધું એનું સાફ કરવું હોય તો બી એ લોકોને એ ખરાબ નથી લાગતું. જાતે લઈને જ નીકળે, બધા લઈને જ ક્લીન નીકળે. કરે, એ રીતનું હોય છે. પણ બીજી મને જે આપણને કદાચ એલાર્મિંગ લાગે કે વોટ ઇઝ ગોઈંગ થ્રુ, કે આજે જાપાનમાં નાના બાળકોની સંખ્યા 5 મિલિયન છે ખાલી, એની સામે કૂતરાની સંખ્યા 20 મિલિયન. અને કદાચ તમને નવાઈ લાગે પણ લોસ એન્જલિસમાં મોટા બોર્ડ લાગ્યા છે બેન બેબીઝ. એટલે કે તમે છોકરાઓની મોટા કરવાનું એટલું બધું હાર્ડ છે ત્યાં. તો એટલે બેન બેબીઝ, તો બેબીઝ ને બદલે શું તો ભાઈ કૂતરાઓ.
એટલે લોકો હવે આ અલગ ટ્રેન્ડ છોકરા જોઈતા જ નથી. એને બધા અમે કૂતરાને પાડીશું ને કૂતરા, એટલે ઘણી વખત આપણે એમ થાય તેમ કે છોકરાઓ તો આપણા અહીં કે 18 વર્ષે નીકળી જાય, પણ કૂતરું તો મારી જોડે જ રહીને મારી સાથે. આ એ લોકોનો એક આર્ગ્યુમેન્ટ છે. તો એ એટલે પણ આપણને એમ થાય કે તમારી ધારો કે કૂતરો છે, આજે કૂતરાની કે એટલી મોટી ઉંમર નથી હોવાની, તમે આટલું બધું કમાઓ છો કોને માટે ને કોને આપીને જશો? આ કૂતરાને આપણે કૂતરું કઈ કરવાનું છે પણ નથી. હવે બધા નાખો અને બેન બેબીઝ ના જે બોર્ડ લાગ્યા છે ને, ઇટ ઇઝ વેરી અલાર્મિંગ કે આ બહુ ખરાબ થઈ રહ્યું છે. એક મેનકાઇન્ડ માટે અમે આવા મોટા બોર્ડ લાગે, દેટ ઇઝ વેરી, ઇટ ઇઝ નોટ ગુડ. એ લોકો પેલા લાગી પલટ થઈ ગયો પિલર બોલે એટલે આ એક છે. પછી વસ્તુઓ જનરલી જે લોકો બધા આવતા હોય તો એ ક્યાં ફરે? તો ભાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે કે આ બાજુ આવે તો ભાઈ નાયગ્રા જાય. નાયગ્રા છે, બધું જ છે, સરસ છે, બધી વસ્તુ સરસ છે, હું એમ નથી કહેતી. બધા સ્ટેટ પણ પાર્ક, મને જે ગમે છે ને એ ત્યાંના નેશનલ પાર્ક, બધા બધા નેશનલ પાર્ક એટલા બધા યુનિક છે ને અને એટલા મોટા છે કે તમે એક નેશનલ પાર્કની અલગ અલગ વાતો છે. એ તમે ત્યાં જાઓ ને તો તમને એમ થાય કે ના આ કંઈક જુદું છે, આ આપણે કંઈક નવું જોયું એવું આપણને ફીલ થાય. તો ત્યાંના 63 નેશનલ પાર્ક છે, એમાંથી 9 કેલિફોર્નિયામાં જ છે. હવે એમાંથી જે આ તો છે એટલે બધું તો નહીં જોઈ શકાય, ઘણાથી જ નથી જોવાતા, પણ ઘણાને એવું લાગે કે ના અમારે બીજું કશું જોવું નથી, અમેરિકા આવ્યા છે તો નેશનલ પાર્ક તો અમે જોઈશું છે ને એને માટેનો ક્રેઝ પીપલને છે પણ બહુ સરસ. એક પાર્ક યુનિક છે. હવે યલોસ્ટોન છે, કદાચ તમે ગયા છો યલોસ્ટોન? અમે લોકો બી જઈએ. યલોસ્ટોન ગયા છે ને? યલોસ્ટોન માટે તો તમારે 1.5 વર્ષ પહેલાથી બુકિંગ કરાવવું પડે તો જ તમને એ મળે. એવું ઘણું બધું અમારા અહીંની આલ્કાટ્રસ જેલ છે તો એને બી તમારે બહુ પહેલાનું બુકિંગ હોય તો જ તમે જઈ શકો. પછી બીજું જે મને જે હું જેટલું જોયું છે તેમાં મને જે ગમતા પ્લેસ છે ને એમાં એક છે મેન્ડોસિનો. તો મેન્ડોસિનોમાં શું છે, કેલિફોર્નિયામાં જે જોયા છે તેની વાત કરું. તો મેન્ડોસિનોમાં શું છે, ગ્લાસ બીચ છે, આખો બીચ છે પણ બધા કલરફુલ પેપર્સ તમને દેખાય. એટલે તમને કંઈક જુદું લાગે કે ઓ આટલો સરસ, બધા બીચ પર એટલા ફાઇન કલરફુલ, બધા લખોટી જેવા બધું આમ મોટું મોટું પડેલું હોય, બધું આખો બીચ જ એનો કલરફુલ ગ્લાસ બીચ. તો એ એક અલગ તમને એમ થાય કે ના આ અલગ છે કંઈક જોવાનું. એ નેશનલ પાર્કમાં આવે છે. તો ક્રેટર લેક કેવું છે કે બહુ મોટો એક માઉન્ટેન છે જેના પર એક ઉલ્કા બહુ વર્ષો પહેલા પડેલી, વચ્ચે જ બરાબર એના ટોચ પર પડેલી, એટલે આખી નીચે ગયેલી. એટલે આખું જે વચ્ચેનો મોટો પાર્ટ, બહુ મોટો પાર્ટ, એવું નહીં તમે ઉપર વિમાનમાંથી બી દેખાય એટલું બધું મોટું છે. તો એ આખો પાર્ટ તમને ઉપર લઈ જાય ને ઉપરથી તમે જો કે નીચે આખું મોટું પોન્ડ જેવું છે, બહુ બીક. તો એ તમે કંઈક તમને એમ લાગે કે ના કંઈક અલગ છે. પછી ત્રીજું છે અમારી બાજુમાં જ છે, અમે જે રહીએ છીએ ને તો એ ધ રીચેસ્ટ પાર્ટ ઓફ કેલિફોર્નિયા, પ્લેસરવિલ કેમ્બ્રુન પાર્ક છે. એ કેમ્બ્રુન પાર્ક આપણે કેવું છે કે આપણા ઘરની બહાર આપણે ગાડીઓ પાર્ક કરતા હોય કે સ્કૂટર હોય, ત્યાં એ આખો એરિયામાં બધા ઘરોની બહાર કોઈની ત્યાં 1 પ્લેન, કોઈની ત્યાં 2 પ્લેન, 3 પ્લેન, એ રીતે આખું સિટીમાં છે કે જ્યાં બધાની ત્યાં બહાર પાર્કિંગમાં પ્લેન જ પડેલા. અને એને લીધે એ લોકોએ શું કરેલું છે કે જે બહારનો જે પાર્ટ છે ને એટલે એને રનવે જ બનાવી દીધું છે. એટલે બહારથી તમે રનવે પરથી તમે આમ જુઓ કે બધા આજે આ ગયું પેલું ગયું, પણ એ તમને એક જોવાની મજા બહુ અલગ છે કે આટલા બધા પ્લેન એટલે એટલો બધો રીચેસ્ટ પાર્ટ જે છે ને તે આ છે. તો એ એક સરસ છે. મ્યુરવુડ પાર્ક છે જેમાં મોટા ને મોટા રેડવુડ ટ્રીસ છે. તમે આમ ડોકી તમારી આમ થઈ જાય તો બી તમારે તૂટવું છે નહીં દે, એટલા ઊંચા ઝાડો છે. અને બીજું એક છે સેન હોઝેમાં છે, અરે સાન્તા ક્રુઝ એટલે
એની બાજુમાં જ સેન્ટ ફ્રાન્સિસ્કોની બાજુમાં છે મિસ્ટ્રી પોઈન્ટ. કદાચ હું ઘણાને કહું કે જો તમે ત્યાં આવો તો તમારે મિસ્ટ્રી પોઈન્ટ તો તમારે મિસ કરવાનો જ નહીં. તો મિસ્ટ્રી પોઈન્ટમાં શું છે કે તમે અંદર દાખલ થાવ ને એટલે એ મિસ્ટ્રી છે કે મેન મેડ છે કે નેચરલ છે તે હજી અમને નથી ખબર, પણ મિસ્ટ્રી પોઈન્ટમાં તમે જેવા દાખલ થાવ ને તો બધું તમને વાંકું દેખાય, ઘરો બધા વાંકા વાંકા વાંકા. એટલે પછી તમે અંદર દાખલ થાવ ને એટલે બધા તમે તમને એમ લાગે કે હું બરાબર છું, પણ તમે આખા વાંકા જોયા. આપણે બેલેન્સ તો આપણું હોય જ, એવું નથી કે નથી, પણ બધું વાંકું જ દેખાય. તમે જોયું છે મિસ્ટ્રી પોઈન્ટ? જોયું છે? હે ને? જોયું છે? તો એ રીતનું બધું વાંકું 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 દેખાય. પ્લસ ત્યાં કેવું છે કે ઇટ ઇઝ ફેમસ ફોર ઇટ્સ ઓપ્ટિકલ એન્ડ ગ્રેવિટેશનલ ઇલ્યુઝન્સ. એટલે તમે બોલ આમ નાખીએ તો આપણો જનરલી બોલ આમ નાખો તો નીચે જાય, તેને બદલે આમ ઉપર નહીં જાય, સીધું બધું નીચે ખેંચાઈ જાય અમુક વસ્તુ, એટલે ઉપર જાય, સોરી બોલ ઉપર જાય. આપણે આમ નીચે જાય, આમ ઉતરો ને તો તમને તમારો પગ એકદમ ભરાઈ જાય, ઉતરાય નહીં જલ્દી તમારાથી. ચડો તો વાંધો નહીં આવે. આખું ગ્રેવિટેશનલ ફોર્સથી એનું આખું અલગ જ છે તાનું, એ એરિયા આખો એરિયાનું જેવું છે. એટલે હવે એ ખબર નથી. અને બીજું એ કે આમ આપણે ઊભેલા હોય કારણ કે હું અહીંયા ઊભી છું, જય મારા કરતાં લાંબો અહીંયા ઊભેલો છે, તો એ અમુક જગ્યાએ મને આમ અમારો ફોટા પાડે ને તો હું નીચી છું તો નીચી જ દેખાઉં, પણ હું અહીંયા આવી જાઉં ને જય અહીંયા આવી જાય તો જય મારા કરતાં નીચો થઈ જાય ને હું એના કરતાં ઊંચી દેખાઉં. ફોટામાં પણ આવે એવું નથી કે તમે દૂરથી જુઓ, ફોટામાં બી અલગ જ દેખાય બધું. એટલે શીશોમાં બી આમ તેમ કરો તો બધું જુદું જુદું. એટલે ગ્રેવિટેશનલ ફોર્સથી બધું આખું અલગ જ. પાણી બી તમે આમ કરો તો આમ ને પેલો ઉપર જ જતું રહે આખું, આમ જે ધાર આપણી નીચે જતું તેને પેલું. તો આ એક આખો મિસ્ટ્રી પોઈન્ટ જે બહુ જ યુનિક છે ને જોવા જેવો છે. એટલે હું ઘણા બધા અમારા જે આવે તેને કહું કે તમે બીજું બધું જોવું નહીં લો, તો આ બધી ત્યાંની વસ્તુઓ છે. હવે એક બે અનુભવ કહું કે જે મેં કહ્યું કે ઇન્ડિપેન્ડન્સ, પ્રાઇવસી ને ઇન્ડિપેન્ડન્સ કેટલું બધું છે ત્યાંથી જોવાનું, એ ના સાચી સ્ટોરી છે. તો એક અમેરિકામાં સેટલ થયેલું સિટીઝન બધા થઈ ગયેલા, તે છોકરી કોલેજમાં હતી, સ્વામિનારાયણમાં માને કે એની કોલેજમાં બધા પેલી છોકરીઓ જોડે પાર્ટી કરે ને એટલે કે ચલો આપણે પાર્ટી કરી. તો પેલી છોકરી સ્વામિનારાયણ હોય એટલે પેલું કાંદા નહીં ખાઈ હશે, એટલે પેલી છોકરીથી એવું બોલાઈ ગયું હશે કે ભાઈ અમે તો આમાં માનીએ એટલે મારા પપ્પાને આવું અમે ખાઈએ એ નથી પસંદ, એટલે અમે બધા નથી ખાતા. એટલે એની કહેવાની રીત એવી હશે કે ગમે તે હશે, એકવાર 2 વાર 3 વાર રીતે એને કહી. તો પછી એમાં એક છોકરી હતી અમેરિકન, તો એણે પોલીસમાં જઈને કમ્પ્લેન કરી દીધી કે આ છોકરીને ઇન્ડિપેન્ડન્સ નથી, શી ઇઝ નોટ ઇન્ડિપેન્ડન્ટ. એટલે પોલીસ તો આવીને એના પપ્પા મમ્મીને પકડી લીધી. પછી પેલી છોકરીએ બહુ કહ્યું કે એ લોકોએ કંઈ મને કહ્યું નથી, પણ અમારા ઘરમાં એ છે એટલે હું નથી ખાતી. એ હવે આખો કિસ્સો મને મારી ફ્રેન્ડે કહેલો ને સાચો હતો. કારણ કે પછી બહુ પોલીસને બહુ કેસ થયો ને બહુ તો માને જ નહીં, પેલા એના ફાધર મધરને એ લોકો છોડે જ નહીં કે ના તમે તમારી છોકરીને ઇન્ડિપેન્ડન્સ નથી આપી. એટલે પછી એટલે આખરે એ લોકોએ એવું કહું કે તમે અમને છોડી દો, અમે પાછા ઇન્ડિયા જઈએ. તો આખું ફેમિલી ઇન્ડિયા આવી ગયું. એ પેલું કેસ છે ને હમણાં જ હતો ને નોર્વે, નોર્વે એટલે એ મને નથી ખબર, પણ આ તો જે કિસ્સો હા, બન્યો છે પણ રાણી એટલે મુખર્જીની તમે તમારા સરસ ગ્રુપમાં હતું, બોલો બહુ વાંધો નથી, પણ જ્યારે when you are in American program or American culture ઘણી વખત કઈ હા એ આખું મને ખબર છે અહીંયા આવી ગઈ. અને એ પછી એક બીજો એક કિસ્સો છે જે પણ સાંભળવા જેવો એ છે. શું કહેવાય કે એ અહીંયા આવી ગઈ પણ એક એના હસબન્ડ ત્યાં રહ્યો, એના હસબન્ડે જ બધું. એક મરાઠી ગર્લ હતી, સ્ટુડન્ટ હતી, આમ મેરેજ થઈ ગયેલા પણ ડાયવોર્સનો કેસ ચાલતો હતો. હવે એને કોલેજમાં ભણતી હતી, એના એક્સિડન્ટ થઈ ગયો અને એ એવી એક્સિડન્ટ થયો કે કોમામાં જ આવી ગઈ સીધી. એટલે એને હોસ્પિટલમાં દાખલ કરી દીધી, અમારી બાજુમાં જ સેકન્ડ. તો ત્યાર પછી એને એના
એની બધી કોઈ ફેમિલીનું તો કોઈ જ નહીં મળે. તો એના એક કોલેજમાંથી એના પપ્પા એની મમ્મી 2 જણની ટિકિટના પૈસા એ લોકોએ કહ્યું કે એ લોકોને બોલાવો. અમે કોલેજવાળાએ એ લોકોને પૈસા આપ્યા અને 15 દિવસ માટે હોટલમાં રહેવાને માટેની સગવડ પણ કરી આપી. અનફોર્ચ્યુનેટલી પેલીની મધર તો હતી જ નહીં, એટલે એના ફાધર જ આવ્યા. હવે એના ફાધર એકદમ ગામડાના, એકદમ એને કશું કંઈ ખબર નહીં. હવે તમે પહેલી વાર અમેરિકા આવો, તમને ઇંગ્લિશ નહીં આવડે, કશું નહીં હોય તો તમે ગભરાઈ જાઓ કે અહીંયા હું શું કરીશ. મને મોકલે પણ હું કરીશ શું? તો છોકરી તો ખાલી એને જોવા મળે એટલું જ, બાકી એ તો 14 ફેબ્રુઆરીની વાત છે જ્યારે એક્સિડન્ટ થયેલો અને આજે સ્ટીલ સી ઇઝ ઇન કોમા. અને પણ એ બધું એનું તો ગવર્મેન્ટ એટલે જે રીતે એનો હતો ઇન્સ્યોરન્સ એટલે એ તો બધું એનું ચાલુ જ છે. પણ એટલે એના ફાધરને અહીંથી તો વિઝા નહોતા મળતા, કારણ કે 1-2 વર્ષ સુધી તો વિઝા તમને મળે નહીં. તો પછી ત્યાંની કોન્સ્યુલેટે કહ્યું કે ના, અને તરત ને તરત વિઝા આપો, અને તરત એ આવ્યા. તો લગભગ 1-2 મહિનો રહ્યા, 1 મહિનો કેવું ગયા. પછી આખું જે અમારું ત્યાં ઇન્ડિયન એસોસિએશન ઓફ સેક્રેમેન્ટો છે, જે બધા ઇન્ડિયન્સ છે, બહુ આગળ પડતા છે. એણે આખું એનું મેનેજ કર્યું અને એમાં એક ગ્રુપ બનાવ્યું કે ભાઈ તમારે જેને હેલ્પ કરવી હોય તે આ ગ્રુપમાં આવે. એટલે આ જોઈન થયેલા એટલે અમને બધું ખબર છે અંદર, બીકોઝ કે અમે એ વીઆર એ જેની હેલ્પ કરવાવાળાના જે ગ્રુપ હતું ને એમાં હતા, એટલે ખ્યાલ આવ્યો. તો પછી એને એટલું સરસ, એ માણસને જરા પણ તકલીફ નથી પડી. એની જોડે એક જણ રહે જ, એટલે એની છોકરીને જોવા જાય, પાછા લાવે, એને રહેવા માટે 15 દિવસ તો હોટલમાં રહ્યા. પણ પછી શું, તો પછી બધાના વારા જ ગોઠવી દીધેલા કે આજે અહીંયા અનિતા હશે, એ આ એને હોસ્પિટલ લઈ જશે અને ઘરે લાવશે. એટલે એટલું બધું ફાઇન એનું મેનેજ થઈ ગયું. તો એ જતી વખતે જ્યારે એને અમે મળ્યા તો એટલા બધા ખુશ થઈ ગયેલા કે ભલે હું જાઉં છું અહીંથી, મારી છોકરીને આટલી તકલીફ છે, પણ મને એટલો સંતોષ છે ને એટલો આનંદ છે કે એ એકલી નથી. એની બધું આટલું બધું મોટું ગ્રુપ છે એની જોડે કે જેનું આટલું બધું ધ્યાન રાખે છે. હજી બી સી ઇઝ ઇન કોમા. હવે ખબર નથી એનું શું થશે. આજે 3 ફેબ્રુઆરીની વાત હજી એ જ સ્થિતિમાં છે. થોડી ઘણી એમ કહે છે કે જરા તરાની કહે છે, પણ મને અમે અહીંયા આવ્યા પછી મને બહુ ખબર નથી. તો આ રીતનું છે કે હેલ્પ તમને મળી રહે. બધા ઘણા આપણા જ એમાં ઘણી હેલ્પ મળે છે, તરત જ મળે છે. એક્સિડન્ટ થાય ને તો બી ઇલીગલ રહેતા હોય તો પણ એ લોકો જેને એક્સિડન્ટ કરેલો ને એને પકડો, પણ જ્યાં સુધી પેલો કંઈ કરે નહીં ત્યાં સુધી એ લોકો કંઈ કરી નહીં શકે. એના ફાધર આવી ગયા, પણ ફાધરનું તો કંઈ ચાલે જ નહીં. એટલે આ બહુ મોટી વાત છે કે પેલા કશું કર્યું નથી, એટલે ત્યાં સુધી પેલાને કંઈ પકડો બી નથી. તો આ બધી તારી અલગ અલગ વાતો છે. એટલે બીજી વેમો કાર છે કે તો કદાચ ખબર હશે, ઓટો પાયલોટ કાર છે. વિડીયોમાં મૂકેલી હતી, એ તો બધાને ખબર જ હશે કે ભાઈ સન અત્યારે બહુ ચાલે. આપણે જોઈએ ને તો આપણને આમ બીક લાગે, આપણી આગળ ચાલતી એટલે કે આ પાયલોટ વગરની કારમાં કંઈ એક્સિડન્ટ નહીં થઈ જાય અમારે તો. પણ એટલી સરસ ચાલે ને, એટલું ફાઇન પાર્કિંગ કરે, એટલું ફાઇન અંદરથી ઉતરે બધા. અને આપણને એક કોમ્પિટન્ટ ડ્રાઈવર હોય ને એ જેટલું કેર કરીને ચલાવતો હોય ને એવી રીતની જ કારો ત્યાં ને. હવે તો પહેલાં અમને 1-2 વ્યક્તિ જોવા મળતી, ત્યારે એમ થાય કે ચલો આ તો એક્સપેરિમેન્ટ બેઝ પર લોકો ચાલે, પણ હવે તો એટલી બધી જોવા મળે છે. ને એકચ્યુઅલી વધારે જે એને વધારે ફાવે છે, કારણ કે વર્ક થાય લોકોનું બધું. કોઈ માણસ રાખે તો એની એક લિમિટ આવે કે આટલા દિવસમાં આટલા કલાક ચાલે. હવે આ તો 24 કલાક ચાલે, એટલે બહુ અત્યારે તો બહુ ચાલે છે. બધા પોતાનું લેપટોપ લઈને અંદર વર્ક કરતા હોય છે, એટલે શું કે ઈઝી થઈ જાય. છેલ્લી વાત એ રતાળું છે કે પહેલાં મને ઘણી બધી હતી, અમુક સાબુની એલર્જી હતી કે જે આપણે પકડું એટલે ખજવાળ થવા જ માંડે. પણ હું પછી આટલા વર્ષો પછી મને કઈ એલર્જી નહીં હતી. કોઈક વાર કંઈ થઈ જાય તો નાની હતી ત્યારે વધારે હતી, અત્યારે પછી નહોતી. પણ પછી હું આટલા વર્ષો 3 વર્ષ રહીને એટલી બધી એલર્જી, નોટ તો એક કે નોટ ખાઈ જ નહીં શકું એટલી એલર્જી થાય. બધી વસ્તુ, ઘણી બધી વસ્તુની આમ
જે પેલી પહેલાંની હતી એ સિવાયની બી બધી ખજૂર નહીં ખાઈ શકું, નટ નહીં ખાઈ શકું, ઘણી બધી એલર્જી થવા માંડી. એટલે મને એવું લાગે કે ત્યાંનું એટમોસ્ફિયર એ ટાઈપનું છે કે એલર્જી તમને ડેવલપ થઈ જાય ઓટોમેટિક. તમે બાય ધ યર્સ તમે જે વધારે રહો ને, એ મારો પોતાનો અનુભવ છે, તે મને લાગે. તો એના પરથી ત્યારે છે ને કે પછી હું અહીંયા આવી અને નવાઈ લાગે કે હું બધું ખાઉં છું, એ મને કંઈ નથી થતું. એટલે એક વસ્તુ ત્યારે મને યાદ છે કે અમે દવાખાનામાં અમે બધા પેશન્ટ આવે ને તો ગામડાના બધા પેશન્ટ હોય ને, એ ગામડાના પેશન્ટ હોય ને તો આપણે દવા લેવાથી કંઈ સારું નહીં થાય કેવું થાય ને, તો એવું એ કહેતા કે આપણે એમ કે ચાલો ને ગામ લઈ જઈએ, એ ગામમાં સારું થઈ જશે. તો આજે મને ત્યારે મને એમ થતું કે ગામમાં જવાથી એને કોઈ ટ્રીટમેન્ટ નથી મળવાની, કંઈ નથી થતું, એ કેવી રીતે સારું થવાનું કામ. એ બધા અમુક એરબોર્ન એલર્જી પણ ના, એટલે અત્યારે મને એવું આઈ ફીલ કે હું અહીંયા આવી તો એવું મારા ગામમાં જ આવી કહેવાય ને બધું મને જે મને તાના પ્રોબ્લેમ હતા તે બધા મારા નવાઈ લાગે પણ બધા ગાયબ થઈ ગયા. બીજા બી હતા પણ એવું નથી કહેતી, પણ બીજા પ્રોબ્લેમ બી મને અહીંયા આવીને તો સમહાવ એ બધા જ નીકળી ગયા. તો મને એવું લાગે કે ના, એક આપણા પેશન્ટો આપણે તે વખતે એની પર હસતી હતી પણ એવું નથી. આપણું મધરલેન્ડ ઇઝ મધરલેન્ડ. તમે ગમે ત્યાં જાઓ, તમે તમારા મધરલેન્ડની સાથે તમારું જે બોન્ડિંગ હોય ને એ તમને ગમે તે રીતે પકડી રાખે ને એ તમને એમાંથી ઉગારે પણ છે, એ બીજો અનુભવ થયો. તો આ બધી અમેરિકાની વાતો હતી, અલગ વાતો હતી, અને જે મને એવું લાગ્યું કે હું શેર બધા જોડે કરું તો એ કરીને છેલ્લે એવું માનું છું કે ગમે ત્યાં જાઓ, ઘરે India is India. India. Thank you.